હાલ. મેટલ કાર્બોનિલ્સ, બોન્ડિંગ ઇન મેટલ કાર્બોનિલ્સ. હવે અહીંયા ધ્યાન રાખો. અમને તો કોઈ આવું કહેવા વાળું નતું, આવી કઈ સિસ્ટમ નથી, નહીં તમે ડોક્ટર બની ગયા હોત. મેટલ કાર્બોનિલ, અહીંયા જે છે મેટલ અને કાર્બન વચ્ચે છે એ બોન્ડ ફોર્મ થશે, અને કાર્બન છે એ કોનો હશે? કાર્બોનિલ. આપણું જે લિગેન્ડ છે કાર્બોનિલ CO, એના કાર્બન સાથે છે બોન્ડ છે એ ફોર્મ થશે, એટલે આપણે શું કીધું છે? મેટલ કાર્બોનિલ. મેટલ કાર્બોનિલની અંદર અહીંયા કાર્બોનિલનો જે છે કાર્બોનિલ લિગેન્ડ છે એનો કાર્બન છે, એની જગ્યાએ સાયનાઇડ હોય તો પણ ચાલે. સાયનાઇડનો કાર્બન ઇલેક્ટ્રોન પેર છે એ ડોનર હશે. તો અહીંયા બોન્ડ છે બિટવીન મેટલ એન્ડ કાર્બન, ધેટ વન ઇઝ નોન એઝ મેટલ કાર્બોનિલ્સ. આની અંદર મેટલ કાર્બોનિલ બોન્ડ છે એ 2 ટાઈપ છે. વન ઇઝ આયોનિક અને સેકન્ડ આવશે કોવેલેન્ટ. આયોનિક છે એની અંદર કાર્બન જે છે એ મેટલ સાથે એટેચ થશે, RLi. તો લિથિયમ જે છે ઓલવેઝ પોઝિટિવ હોય, તો આ કેવું થઈ જશે? નેગેટિવ. અને આ નેગેટિવ પોઝિટિવ બોન્ડ છે કયો બોન્ડ થઈ જશે? આયોનિક બોન્ડ. કોવેલેન્ટ છે એની અંદર 3 ટાઈપ છે. ઓનલી સિગ્મા બોન્ડ ફોર્મ થાય, પાઈ બોન્ડ ઓર પાઈ બોન્ડેડ, અને થર્ડ જે છે એની અંદર કયું આવશે? સિગ્મા એન્ડ પાઈ બોન્ડેડ. તો મેટલ કાર્બોનિલ બોન્ડ છે એની અંદર અહીંયા ઓનલી સિગ્મા બોન્ડ ફોર્મ થતો હોય, અહીંયા પાઈ બોન્ડ ફોર્મ થતો હોય, ઓલામાં કયું આવશે? સિગ્મા એન્ડ પાઈ બોન્ડ. આની અંદર એક્ઝામ્પલ છે RMgX. તો અહીંયા RMgX ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આપણે કીધું હતું, અહીંયા મેગ્નેશિયમ છે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, ને અહીંયા કેવું આવશે? માઇનસ ડેલ્ટા. તો આ જે છે એની અંદર આ જે છે કાર્બન ઓફ આલ્કાઇલ ગ્રુપ અને મેટલ સાથે છે બોન્ડ ફોર્મ થશે, એટલે મેટલ કાર્બોનિલ બોન્ડ છે એ કહેવાશે. કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. R ઇક્વલ ટુ CH3 લખીએ તો CH3 MgCl ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આપણે જે છે ગ્રિગ્નાર્ડ છે એની અંદર જનરલી રીતે લર્ન કરી નાખવાનું. ગ્રિગ્નાર્ડ મેંગો, ગ્રિગ્નાર્ડ હોય એટલે ઓલવેઝ કયું આવશે? મેગ્નેશિયમ. અને વુડ્સ બેના, વુડ્સ હોય એની અંદર કેટલા મોલ સોડિયમ આવશે? 2 મોલ્સ, એટલે વુડ્સ બેના. ગ્રિગ્નાર્ડ મેંગો અને વુડ્સ બેના. ગ્રિગ્નાર્ડમાં ઓલવેઝ શું આવશે? મેગ્નેશિયમ. અને વુડ્સ છે એના બેના, એમાં કેટલા આવશે? 2 મોલ્સ ઓફ સોડિયમ. ઓલ 3 એક સાથે વુડ્સ, પછી ફિટિંગ, વુડ્સ ફિટિંગ, બધું એ રીતે. તો અહીંયા જે છે ઓનલી આની અંદર કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. હવે છે પાઈ બોન્ડેડ. આની અંદર જે છે કયો બોન્ડ ફોર્મ થશે? મેટલ અને કાર્બન વચ્ચે પાઈ બોન્ડ છે ફોર્મ થશે. તો એની અંદર એક્ઝામ્પલ જે છે બેન્ઝીન આપણે લઈએ, ડાયબેન્ઝીન, ક્રોમિયમ, બેન્ઝીન વચ્ચે ક્રોમિયમ, અહીંયા એક બેન્ઝીન. બેન્ઝીનમાં છે અહીંયા 3 પાઈ બોન્ડ ફોર્મ થાય. પાઈ ઇલેક્ટ્રોન્સ કહીએ તો કેટલા પાઈ ઇલેક્ટ્રોન હશે? 6 પાઈ ઇલેક્ટ્રોન્સ. આ જે 6 પાઈ ઇલેક્ટ્રોન છે ક્લાઉડ છે અહીંયા આગળ છે આ રીતે એટેચ થશે, અને આના 6 પાઈ ઇલેક્ટ્રોન છે અહીંયા આ રીતે એટ્રેક્ટ થાય. ધીસ વન ઇઝ નોન એઝ સેન્ડવિચ મોડલ. સેન્ડવિચ જેવું થઈ ગયું, ઉપર બેન્ઝીન નીચે બેન્ઝીન, અને વચ્ચે કયું આવી ગયું? ક્રોમિયમ. સો ઇટ ઇઝ નોન એઝ સેન્ડવિચ મોડલ. આને જે છે કઈ રીતે રિપ્રેઝન્ટ કરે છે કોમ્પ્લેક્સમાં? CR ઇટા રેઝ ટુ 6. 6 કાર્બન પાઈ ઇલેક્ટ્રોન ડોનર હશે, આના 6 હોય, આમાં કેટલા હશે? 6. એટલે ઇટા રેઝ ટુ 6, એટલે ઇટા એટલે અંદર નંબર ઓફ કાર્બન પાઈ ઇલેક્ટ્રોન ડોનર. તો પાઈ ઇલેક્ટ્રોન ડોનર્સ કેટલા કાર્બન હશે? 6, એટલે ઇટા રેઝ ટુ 6. C6 H6 ટ્વાઇસ. તો આ રીતે એને રિપ્રેઝન્ટ કરે છે. ધીસ વન ઇઝ, અને આ પાઈ ઇલેક્ટ્રોન છે એટલે એ બોન્ડને શું કીધું છે? પાઈ બોન્ડ ફોર્મ થશે. તો હિયર ધીસ વન ઇઝ, આની અંદર જે છે પાઈ બોન્ડ. મેટલ અને કયું આવશે? કાર્બન. બેન્ઝીનમાં કાર્બન જ હોય. સેકન્ડ એક્ઝામ્પલ છે આની અંદર ફેરોસીન. હની બી છે એની અંદર છે પ્રેઝન્ટ હોય ફેરોસીન. તો અહીંયા જે છે Fe 5 મેમ્બર રિંગ. 5 મેમ્બર રિંગમાં આ રીતે આપણે કરતા હતા. અહીંયા કયો ચાર્જ હોય? નેગેટિવ. આ જે છે રેઝોનન્સ થતું હોય તો એને આ રીતે ઇન્ડિકેટ કરે છે
અહીંયા સેન્ટરમાં કયો ચાર્જ મૂકી દેવાનો? નેગેટિવ. આ સેન્ડવિચ મોડલ થશે. ધીસ વન ઇઝ નોન એઝ ફેરોસીન. અને કઈ રીતે રિપ્રેઝન્ટ થશે? Fe પછી ઇટા રેસ ટુ કેટલો આવશે? 5. ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન ડોનર કાર્બન કેટલા હશે? 5. એટલે ઇટા રેસ ટુ 5. C5 H5 કેટલા મોલ્સ આવશે? 2 મોલ્સ. હજી થર્ડ છે આની અંદર. જીસસ સોલ્ટ. જીસસ સોલ્ટ છે એની અંદર અહીંયા પ્લેટિનમ 3Cl CH2 ડબલ બોન્ડ CH2. આ જે પાઈ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન છે અહીંયા છે એ શિફ્ટ થાય અને આગળ જે છે કયો ચાર્જ આવશે? K. અહીંયા K પ્લસ પોટેશિયમ તો આખા ઉપર કયું હશે? માઇનસ. અને કઈ રીતે રિપ્રેઝન્ટ થશે? K બ્રેકેટમાં પ્લેટિનમ Cl3 પછી ઇટા રેસ ટુ કેટલા આવશે? 2. 2 કાર્બન છે પાઈ ઇલેક્ટ્રોન ડોનર આવશે અને એની અંદર C2H4. ધીસ વન ઇઝ નોન એઝ જીસસ સોલ્ટ. તો આની અંદર જે છે ફર્સ્ટ ઓનલી કયો બોન્ડ ફોર્મ થાય છે? સિગ્મા બોન્ડ. આની અંદર કયો બોન્ડ ફોર્મ થાય છે? પાઈ બોન્ડ. એની અંદર 3 એક્ઝામ્પલ છે: ડાયબેન્ઝીન, ક્રોમિયમ, ફેરોસીન. ધીસ બોથ આર નોન એઝ સેન્ડવિચ મોડલ. ઓલું જે છે એ કયું થઈ જશે? જીસસ સોલ્ટ. અને હવે લાસ્ટ જે છે આપણે કયું આવશે? સિગ્મા એન્ડ પાઈ બોન્ડેડ. આપણા સિલેબસમાં છે. આ જે 2 છે એ આપણે એક્સ્ટ્રા છે ડિસ્કસ કર્યું છે. આ તો ઓર્ગેનિકમાં ઘણી બધી વાર આવી ગયું છે. લખી નાખો. ક્યાં ખોવાઈ ગયું જાડું? જીસસમાં.
થઈ ગયું. સ્ટ્રક્ચર કેવું કઈ લર્ન કરવાની જરૂર નથી. આ તો કદાચ કઈ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે થર્ડ ટાઈપ છે, આની અંદર કોવેલેન્ટમાં લઈએ છીએ. એની અંદર બોથ ધ બોન્ડ સી ફોર્મ થશે, સિગ્મા અને કયા બોન્ડ આવશે? પાઈ બોન્ડ. મેટલ કાર્બોનિલ આપણે કહીએ છીએ, તો અહીંયા આગળ મેટલ અને આ જે છે એ કયું લઈએ છે? કાર્બોનિલ, સી ટ્રિપલ બોન્ડ ઓ. મેટલ છે એની અંદર ડી ઓર્બિટલમાં આપણે 5 સબસેલ કીધા હતા. સપોઝ આ ફિલ્ડ છે અને આ 1 જે છે એ કયું થશે? એમ્પ્ટી ઓર્બિટલ છે. હવે આપણી પાસે આ કાર્બોનિલ છે, સી ટ્રિપલ બોન્ડ એન. આની પાસે એમ્પ્ટી ઓર્બિટલ હશે અને આ જે છે કઈ છે? ફિલ ઓર્બિટલ છે. આની પાસે ઇલેક્ટ્રોન્સ છે. આ જે છે સીઓ, જે સીઓ જે છે એનો મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ છે, મેં અહીંયા લીધો છે. તમારી 11th ની અંદર છે, આવી ગયું છે MOT ની અંદર. આ રીતે MO છે એનો ડાયાગ્રામ આવશે અને આની અંદર આપણે બોન્ડ ઓર્ડર છે કેલ્ક્યુલેટ કરીએ. બોન્ડ ઓર્ડર ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા હતી? બોન્ડિંગ NB minus NA divided by 2. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ કેટલા આવશે? 2, 4, 6, 8. એન્ટી બોન્ડિંગમાં 2 અને અહીંયા તો ક્યાંય છે જ નહીં, તો -8 અને અહીંયા 2 ડિવાઇડેડ બાય 2 તો 3. બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 3. હવે આ જે ઓર્બિટલ છે એ કેવી છે? વેકેન્ટ. આને આપણે શું કહીએ છીએ? એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. નીચે હોય એને આપણે શું કહીએ છીએ? બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. આને શું કહેવાશે? BMO. આને આપણે શું કીધું હતું? ABMO. તો અત્યારે વેકેન્ટ છે એની કઈ છે? ABMO. તો આ જે છે કાર્બન છે એની કઈ વેકેન્ટ ઓર્બિટલ છે? ABMO. એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ઓર પાઈ એસ્ટ્રિક થી આપણે ઇન્ડિકેટ છે કરીએ છીએ. નીચેના છે એને આપણે સિગ્મા, પાઈ એક્સ અને પાઈ કયું છે? વાય. આ કયું આવશે? પાઈ એસ્ટ્રિક એક્સ અને પાઈ એસ્ટ્રિક વાય. સિગ્મા એસ્ટ્રિક ઝેડ. આ જે છે બોન્ડિંગ ઉપરની કયું આવશે? એન્ટી બોન્ડિંગ. તો વેકેન્ટ ઓર્બિટલ જે છે આની કયું આવશે? પાઈ એસ્ટ્રિક ઓર એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. એ કેવી છે? વેકેન્ટ. હવે આ કાર્બન છે એ પોતે ઇલેક્ટ્રોન પેર છે, મેટલને છે એ આપશે. તો અહીંયા જે છે ઇલેક્ટ્રોન જે છે આ સાઈડ છે શિફ્ટ થશે. તો આ જે શિફ્ટ થાય તો આ કયું ઓવરલેપિંગ કહેવાશે? હેડવાઇઝ. હેડ ઓવરલેપિંગ કહેવાશે. અને આ રીતે સાઈડમાં હોય તો આપણે શું કહીએ છીએ? સાઈડ વાઇઝ. હેડ ઓવરલેપિંગ થાય એટલે કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. તો મેટલની આ વેકેન્ટ ડી ઓર્બિટલ છે. આ જે છે કાર્બોનિલની ઇલેક્ટ્રોન પેરવાળી હશે અને અહીંયા જે છે આવશે તો આ કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. તો અહીંયા બે વચ્ચે આ જે બોન્ડ ફોર્મ થશે કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. ઇટ ઇઝ નોન એઝ હેડ ઓવરલેપિંગ. તો અહીંયા બે વચ્ચે કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. હવે આની પાસે ઇલેક્ટ્રોન પેર છે અને આ જે કાર્બન છે એની કઈ પાઈ એસ્ટ્રિક ઓર એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ જે છે એ કેવી છે? વેકેન્ટ છે. તો એની અંદર જે મેટલ છે ઇલેક્ટ્રોન પેર છે એ સાઈડ શિફ્ટ કરશે. બેક બોન્ડિંગ જેવું થશે. અહીંયા જે છે એને આ સાઈડ છે એ શું કરશે? શિફ્ટ કરશે. તો આ જે છે કયું ઓવરલેપિંગ થઈ ગયું? સાઈડ વાઇઝ. આ રીતે આવે એટલે કયું કહેવાશે? હેડ ઓવરલેપિંગ. અને આ રીતે થાય કયું થઈ જશે? સાઈડ વાઇઝ. હેડ ઓવરલેપિંગ કયો બોન્ડ ફોર્મ કરશે? સિગ્મા બોન્ડ. અને સાઈડ વાઇઝ હોય કયો બોન્ડ ફોર્મ કરશે? પાઈ બોન્ડ. તો અહીંયા જે છે ઓવરલેપિંગ અને કયો બોન્ડ ફોર્મ કરશે? પાઈ બોન્ડ. તો 1 સિગ્મા બોન્ડ અને કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? પાઈ બોન્ડ. This one is known as synergic bond. એને એ લોકો શું કહે છે? સિનર્જિક બોન્ડ.
તો 1 સિગ્મા બોન્ડ અને અનધર કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? પાઈ બોન્ડ. હવે આના લીધે આની પ્રોપર્ટીમાં શું ચેન્જ આવશે તો એ આપણે ડિસ્કસ કરવાનું છે. આપણે એમસીક્યુઝમાં એ જ પૂછાય છે. વન ક્વેશ્ચન એ પૂછાય છે કે કાર્બોનિલ કાર્બનમાં ઇલેક્ટ્રોન પેર છે એ ક્યાં શિફ્ટ થશે? પાઈ એસ્ટ્રિક ઓર એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. અહીંયા ડાયાગ્રામમાં મેં એટલે જ પીપીટીમાં લીધું છે કે આ જે છે એ વેકેન્ટ છે, તો મેટલની ઇલેક્ટ્રોન પેર છે એ ક્યાં આવશે? અહીંયા આવશે. હવે મેટલ એન્ડ ઓક્સિજન બોન્ડ એનર્જી શું થશે? ઇન્ક્રીઝ. બોન્ડ ઓર્ડર શું થશે? ઇન્ક્રીઝ. અને બોન્ડ લેન્થ ડિક્રીઝ. બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ છે કેવા હશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ કેવું આવશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. આલ્કેન સિંગલ બોન્ડ હોય, આલ્કીન ડબલ બોન્ડ અને આ ટ્રિપલ બોન્ડ. તો આનો બોન્ડ ઓર્ડર 1, 2 અને 3, તો બોન્ડ લેન્થ છે શું થશે? ડિક્રીઝ થશે. તો અહીંયા બોન્ડ લેન્થ શું થશે? ડિક્રીઝ. તો આની અંદર એક સિગ્મા બોન્ડ અને સેકન્ડ કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ છે કઈ રીતે થશે? હેડ ઓવરલેપિંગ થી મેટલ અને કાર્બન વચ્ચે કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. અને મેટલ અને કાર્બન વચ્ચે સાઇડવાઇઝ ઓવરલેપિંગ થી કયો બોન્ડ ફોર્મ થઈ જશે? પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ અને કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. એટલે એકબીજાની નિયર આવશે એટલે બોન્ડ ઓર્ડર છે એ શું થશે? ઇન્ક્રીઝ. અને બોન્ડ લેન્થ છે એ શું થશે? ડિક્રીઝ. હવે આપણે કોના માટે ડિસ્કસ કરીએ છીએ? કાર્બન એન્ડ ઓક્સિજન. તો કાર્બન એન્ડ ઓક્સિજન એના માટે બોન્ડ એનર્જી છે એ શું થશે? ડિક્રીઝ થશે. આ થોડુંક આમ ખેંચાશે તો આની બોન્ડ એનર્જી શું થાય છે? ડિક્રીઝ. બોન્ડ ઓર્ડર ચેક કરીએ આપણે. આપણી પાસે આ એટલે જ રાખ્યું છે. બોન્ડ ઓર્ડર અહીંયા ઇલેક્ટ્રોન આવશે મેટલના. તો બોન્ડ ઓર્ડર બોન્ડિંગમાં કેટલા છે? 2, 4, 6 અને 8. એન્ટી બોન્ડિંગમાં કેટલા થઈ ગયા? 2 અને 2, 4. તો -4 ડિવાઇડેડ બાય 2 તો કેટલું આવશે? 2. તો બોન્ડ ઓર્ડર શું થશે? ડિક્રીઝ થશે. તો હિયર બોન્ડ એનર્જી ડિક્રીઝ, બોન્ડ ઓર્ડર ડિક્રીઝ. બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થાય તો બોન્ડ લેન્થ છે એ શું થશે? ઇન્ક્રીઝ. ક્લિયર? તો આ 2 પોઈન્ટ છે ખાસ યાદ રાખજો. જ્યારે અહીંયા મેટેલિક બોન્ડ છે ફોર્મ થશે, મેટલ છે કાર્બોનિલ કાર્બન સાથે મેટલ કાર્બોનિલ બોન્ડ ફોર્મ થાય ત્યારે મેટલ એન્ડ ઓક્સિજન બોન્ડ એનર્જી શું થશે? ઇન્ક્રીઝ. બોન્ડ ઓર્ડર શું થશે? ઇન્ક્રીઝ. અને બોન્ડ લેન્થ છે શું થશે? ડિક્રીઝ. એનાથી ઓપોઝિટ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું આ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. બોન્ડ એનર્જી છે એ શું થશે? ડિક્રીઝ. બોન્ડ ઓર્ડર ડિક્રીઝ. અને બોન્ડ લેન્થ છે એ શું થશે? ઇન્ક્રીઝ. આની બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થશે, આની શું થશે? ડિક્રીઝ. કારણ કે અહીં ડબલ બોન્ડ ફોર્મ થાય છે, સિનર્જિક બોન્ડ ફોર્મ થાય છે, એટલે આની બોન્ડ લેન્થ ડિક્રીઝ થાય, આની શું થશે? ઇન્ક્રીઝ. બે કેવું છે? ઓપોઝિટ. અને અહીંયા બોન્ડ છે એ ફોર્મ કઈ રીતે થશે? મેટલ છે એની એમ્પ્ટી ઓર્બિટલમાં કાર્બન છે ઇલેક્ટ્રોન પેર આપે એટલે હેડ ઓવરલેપિંગ થઈને કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. મેટલ પાસે ઇલેક્ટ્રોન પેર જે છે એ ક્યાં શિફ્ટ કરશે? કાર્બનની વેકેન્ટ ઓર્બિટલ. કાર્બનની વેકેન્ટ ઓર્બિટલ કઈ કીધી છે? એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ઓર પાઈ એસ્ટ્રિક. એ વેકેન્ટ છે ત્યાં શિફ્ટ કરે અને એમાં કયું ઓવરલેપિંગ થશે? સાઇડવાઇઝ. એટલે કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. અહીંયા જે છે બોન્ડ ફોર્મ થાય એટલે મેટલ અને કાર્બન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એટલે બોન્ડ લેન્થ ડિક્રીઝ થાય, અહીંયા શું થશે? ઇન્ક્રીઝ થશે. પછી સમટાઈમ્સ એ લોકો આ કોમ્પ્લેક્સ છે એના ઉપર ચાર્જ ઉપરથી ડિસાઇડ કરે છે. કોમ્પ્લેક્સમાં નેગેટિવ ચાર્જ છે, આ ન્યુટ્રલ છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ હોય તો અહીંયા ઇલેક્ટ્રોન છે આવશે. ઇલેક્ટ્રોન આવે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થશે? ઇન્ક્રીઝ થાય. ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા ઇન્ક્રીઝ થાય તો સેમ પાછું કેરેક્ટરિસ્ટિક આ જ આવશે. મેટલ એન્ડ ઓક્સિજન બોન્ડ લેન્થ બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થશે, બોન્ડ લેન્થ શું થશે? ડિક્રીઝ થશે. અને કાર્બન એન્ડ ઓક્સિજન ઓપોઝિટ, બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થશે, બોન્ડ લેન્થ
શું થશે? ઇન્ક્રીઝ થશે. પછી સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આપણે કરી હતી. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો કેવું થઈ જશે? સ્ટેબલ. વીક લિગેન્ડ હોય તો કેવું થઈ જશે? લીસ્ટ સ્ટેબલ. તો અહીંયા જે છે એની અંદર એ લોકોએ વન મોર પોઈન્ટ એડ કર્યો છે કે કિલેટ ફોર્મ કરતું હોય, કિલેટ કોમ્પ્લેક્સ, એ જે છે એ કેવું થઈ જશે? મોસ્ટ સ્ટેબલ. આપણે આગળ કર્યું હતું H2O અને ઓક્ઝેલેટો. તેમાં આપણે સ્ટેબલ કોને કહી દીધું હતું? ઓક્ઝેલેટો. કારણ કે એ રિંગ ફોર્મ કરશે, કિલેટ ફોર્મ કરે એટલે એ કેવું થઈ જશે? સ્ટેબલ. અને વન મોર પોઈન્ટ છે અહીંયા આપ્યો છે એ લોકોએ કે ઓક્સિડેશન સ્ટેટ ઉપરથી આપણે ડિસાઇડ કરીએ. સપોઝ આપણી પાસે CO NH3 +2 અને CO NH3 +3 કોમ્પ્લેક્સ સેમ છે, બટ અહીંયા ઓક્સિડેશન સ્ટેટ જેનો મોર હોય તો એ કેવું થઈ જશે? મોર સ્ટેબલ. એ પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમે ડિસ્કસ છે એ કર્યો હતો. તો મેઇન એટલે આ જે છે ખાસ યાદ રાખજો. આ બે જ્યારે ઓર્ગેનોમેટેલિક બોન્ડ ફોર્મ થાય और मेटल कार्बोनिल बॉन्ड फॉर्म થાય તો મેટલ એન્ડ ઓક્સિજનની બોન્ડ લેન્થ છે એ શું થશે? ડિક્રીઝ થશે. ડાયાગ્રામ ઉપરથી જ વિચાર. આ શું થશે? ડિક્રીઝ. આ શું થશે? ઇન્ક્રીઝ. આ ડિક્રીઝ થશે. કાર્બન ઓક્સિજન શું થશે? ઇન્ક્રીઝ. લખી નાખો. ક્યાં જવા દેવું? હે મેટલ ક્યાં આગળ? સોરી, હા મેં आपको एक्सप्लेन करने को અહીંયા કયું આવશે? કાર્બન. મેટલ અને કયું આવશે? કાર્બન. અહીંયા કયું છે? મેટલ અને કાર્બન. ખાસ ધ્યાન રાખજો. આ જે છે આપણે કોઈનું ડિસ્કસ કર્યું? મેટલ એન્ડ કાર્બન. આ કયું છે? કાર્બન એન્ડ ઓક્સિજન. આ ડિક્રીઝ થશે. આ શું થશે? ઇન્ક્રીઝ. કયા? અહીંયા સાઈડથી એક આવતું હોય ને, બ્રેક થઈ જાય પછી બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થાય જ ને. અમે ધ્યાન રાખજો. મેટલ અને કયું આવશે? કાર્બન. અને પછી કાર્બન અને કયું છે? ઓક્સિજન. આ રીતે બેક બોન્ડિંગ જેવું ડબલ બોન્ડ ફોર્મ થાય ને એને સાઇનર્જિક બોન્ડ કહે છે. નેમ જ છે. આમ તો પાર્શિયલ ડબલ બોન્ડ એક્ઝેક્ટ મિનિંગ છે ને, એ લોકો એવું લખ્યું પાર્શિયલ ડબલ બોન્ડ. આ એક્ઝેક્ટ ડબલ બોન્ડ તો ન કહેવાય, એટલે એ લોકો પાર્શિયલ પાઈ બોન્ડ કહે છે, ઓર પાર્શિયલ ડબલ બોન્ડ.
ઓક્સિડેશન સ્ટેટ, મેટલનો ઓક્સિડેશન સ્ટેટ જોવાનો આપણે. હાલો જો, અને આમાં ક્યારે હશે? સેમ કમ્પાઉન્ડ હોય ત્યારે. આ કમ્પેરિઝન ઓક્સિડેશન સ્ટેટની ક્યારે હશે? સેમ કોમ્પ્લેક્સ હોય ત્યારે. ઓલામાં ડિફરન્ટ હશે. હવે એક બીજો એક્સ્ટ્રા ટોપિક છે, મોડ્યુલમાં પ્રિન્ટ કરીને આપણે પાછળ આપ્યો છે. ઇક્વિલિબ્રિયમ ઉપરથી થોડોક એને રિલેટેડ ટોપિક છે. આપણે એનસીઆરટીમાં નથી પણ મોડ્યુલમાં છે જ, આપણે પાછળ મૂકી દીધું છે એક્સ્ટ્રા ટોપિકમાં. અહીંયા જોઈ લો, એમાંથી 2-3 MCQ છે, હોમવર્કમાં આવશે. metal stability of complex compound. metal plus ligand શું ફોર્મ થશે? Ml. સેકન્ડ લઈએ, Ml plus 1 ligand તો શું ફોર્મ થઈ જશે? Ml2. Ml2 plus ligand ફોર્મ થશે Ml3. Ml4 Ml3 પ્લસ ligand કયું ફોર્મ થઈ જશે? Ml4. હવે આની અંદર છે મેટલ અને ligand છે, 1 કમ્બાઈન થાય તો મેટલ ligand છે એ ફોર્મ થાય છે. આના માટે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે ને શું કહીએ છીએ? K1. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K ઇક્વલ ટુ શું થશે? કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ્સ અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ. તો અહીંયા કયું લેવું પડશે? Ml અપોન કોન્સન્ટ્રેશન ઓફ M ઇન્ટુ L. ઇક્વિલિબ્રિયમ છે તો રિવર્સિબલ. સેકન્ડ માટે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K2, કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ Ml2 અપોન કોન્સન્ટ્રેશન ઓફ Ml ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ L. થર્ડ માટે K3 Ml3 upon Ml2 into concentration of L. અને અહીંયા K4 Ml3 4 upon concentration of Ml3 into L. This one is known as stepwise. આ બધા K1, K2, K3, K4 લઈએ છે ને એ લોકો શું કહે છે? સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. એને શું કહે છે? સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. હવે આ બધાનું તમે એડિશન કરો તો શું થશે? તમે જુઓ, આ કેન્સલ થઈ જાય, આ કેન્સલ આઉટ થઈ જાય, આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ જાય. તો વોટ ઇઝ રિમેનિંગ? M પ્લસ 4 ligands અને શું વધ્યું? Ml4 ટાઈપ. તો આ સેમ થઈ ગયું. ઓર આ જે છે ને એ લોકોએ કોન્સ્ટન્ટને બીટા કહી દીધું છે. તો બીટા ઇક્વલ ટુ ડાયરેક્ટ શું થઈ જશે? Ml4 અપોન M અને L⁻² કેટલા આવશે? 4. આ જો આ આખાનું બધાનું એડિશન તમે કરો તો આ ઓપોઝિટ સાઈડ છે એ કેન્સલ થઈ જાય. તો લાસ્ટમાં શું વધશે? M 4 ligand અને અહીંયા શું વધ્યું? Ml4. આ એનું રિએક્શન થઈ ગયું. આપણે ઇક્વિલિબ્રિયમમાં એવું કર્યું તો અહીંયા એડિશન કરીએ તો જે એના ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એનું શું થઈ જશે? મલ્ટિપ્લિકેશન. તો આનો જે કોન્સ્ટન્ટ છે એને બીટા કીધું છે. તો બીટા ઇક્વલ ટુ K1 ઇન્ટુ K2 K3 ઇન્ટુ K4. તો ધીસ વન ઇઝ નોન એઝ ઓવરઓલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. તો બધા માટે આપણે આ રીતે લિગેન્ડ્સ એટેચ થતા હોય 6 હોય તો કેટલા આવશે? K1 ઇન્ટુ K2 K3 ઇન્ટુ K4 K5 ને ઇન્ટુ K6. ધીસ વન ઇઝ નોન એઝ ઓવરઓલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ બીટા. હવે આ રિએક્શન છે મેં આ રીતે લીધું. M
+4L શું ફોર્મ થાય છે? ML4. એનો જે કોન્સ્ટન્ટ છે એને આપણે શું કીધું છે? બીટા. ધીસ વન ઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. ઓવરઓલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. આ જ રિએક્શનનું ઓપોઝિટ લખો તો ML4 M+4L. તો આ જે રિએક્શન છે એના કોન્સ્ટન્ટ જે છે ને બીટા ડિસોસિએશન કહી દઈએ. અહીંયા જે કમ્બાઈન થઈને કોમ્પ્લેક્સ ફોર્મ થયો, અહીંયા શું થઈ ગયું? સેપરેટ થયું, એટલે આપણે શું કીધું છે? ડિસોસિએશન. તો આ બેનો રિલેશન શું આવશે? ઇન્વર્સ આવશે. આપણે ઇક્વિલિબ્રિયમમાં આવ્યું હતું H2 ને I2 હોય તો એનું Kc પ્રાઇમ ઇક્વલ ટુ 1 શું હતું? Kc. આવું ઇન્વર્સ રિલેશન છે. તો સેમ અહીંયા ઈ જે છે ઇક્વેશન છે એના ઉપરથી MCQ પૂછાય છે. બીટા ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ 1 કયું આવશે? બીટા સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. 2 MCQ હોમવર્કમાં આવશે. તમને બીટા સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ આપી દીધો હોય, બીટા ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનું કે તો 1 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો એટલે આપણને મળી જશે. અહીંયા લોગ લેવું હોય તો બધાનું શું થઈ જશે? એડિશન. તો log બીટા લઈએ તો શું થશે? log K1 પ્લસ log K2 પ્લસ log K3 પ્લસ log K4. log વેલ્યુ આપ્યું તો આ બધાનું એડિશન કરી નખાય. K1 K2 K3 K4 આપ્યું તો બધાનું મલ્ટિપ્લિકેશન કરી નખાય. આમાં જેની K વેલ્યુ મોર હોય એ કેવું થઈ જશે? સ્ટેબલ. કારણ કે એને K વેલ્યુ મોર હોય એ કેવું થઈ જશે? સ્ટેબલ. આપણે K કર્યું હતું આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ઓફ વીક એસિડ, અને K વેલ્યુ મોર હોય એ કેવું થતું હતું? સ્ટ્રોંગ એસિડ. KB વેલ્યુ છે એ મોર હોય એ કેવું થશે? સ્ટ્રોંગ બેઝ. PKA માટે કેવું લીધું હતું? ઓપોઝિટ. કારણ કે કયું રિલેશન હતું? PKA ઇક્વલ ટુ માઇનસ log KA. તો જેની K વેલ્યુ મોર હોય એ કેવું થશે? સ્ટ્રોંગ એસિડ. અને PK વેલ્યુ જેની લેસ હોય એ કેવું થશે? સ્ટ્રોંગ એસિડ. કારણ કે PK ઇક્વલ ટુ કયું છે? માઇનસ log KA. તો અહીંયા આગળ જેનું K વેલ્યુ ઇઝ મોર એ કેવું થશે? સ્ટ્રોંગ અથવા તો સ્ટેબલ કોમ્પ્લેક્સ. તો MCQ માટે ખાલી 2 પોઈન્ટ્સ આમાંથી યાદ રાખવાના છે. K વેલ્યુ આવી રીતે બધા ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આપ્યા હોય એમાં જે કોન્સ્ટન્ટની વેલ્યુ મોર હોય કોમ્પ્લેક્સ છે કેવું હશે? સ્ટેબલ. અને અહીંયા છે તમને બીટા ડિસોસિએશન અને બીટા કયું છે? સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. બેમાંથી ગમે વેલ્યુ 1 છે કેલ્ક્યુલેટ કરવાની કહેશે. લખી નાખો. તમે આ બધી વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરો તો એ છેલ્લે આ જ વધે. આમાં એ બધું કેન્સલ થતું જાય. K1 ઇન્ટુ K2 K3 K4. ઝાડુ લાસ્ટ લેક્ચરમાં ડાન્સ કરાવો.
થઈ ગયું. ખાલી 2 પોઈન્ટ્સ લર્ન કરવાના છે. ડિસોસિએશન કોન્સ્ટન્ટ અને સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ બે કેવા હશે? ઇનવર્સ. અને કે વેલ્યુ જેની અહીંયા મોર હોય, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ મોર હોય, કેવું થશે? મોર સ્ટેબલ. હવે મોડ્યુલમાં એમસીક્યુઝ જોતા જાઓ. 7 કે 8 એમસીક્યુઝ છે અત્યારે ડિસ્કસ થઈ જાય, તમારે સોલ્વ થઈ જાય. થર્ટીન મેડમ પેજ નંબર 176 કેવો કંઈક હશે, 177. મેડમ કેટલામું છે? 11. ક્વેશ્ચન નંબર 11. કેટલામું છે? 177. The overall complex dissociation equilibrium constant for the CuNA342 plus ions given that the stability constant B4 for the complex is. Stability constant આપી દીધું છે. Dissociation constant we have to find out. તો beta dissociation equal to 1 upon કયો આવશે? beta. Complex આ 4 માટે છે એટલે B4 કયું આવશે? stability constant. Value given છે 1 upon 2.1 into 10⁻13. સોલ્વ કરીએ એટલે આન્સર છે મળી જશે. 14માં કયું આવશે? બી. કે વેલ્યુ હાઈએસ્ટ એમાં જ છે તો એ કેવું થશે? મોસ્ટ સ્ટેબલ. હે પણ લોગ કે વેલ્યુ પણ એ તો બધામાં સેમ જ આવે ને, જોવો એટલે ચેન્જ નહીં થાય. લોગ કે વેલ્યુ તમે ચેક કરો તો કે વેલ્યુ છે ઓલું કેટલું છે? 11.6, 27, 15 પોઈન્ટ. પાવરમાં હોય તો ચેન્જ થાય, આ તો સેમ જ રહેશે બધા. હાલો જ્યોમેટ્રિકલ બાકી છે. 5th મોસ્ટ સ્ટેબલ લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. કયું આવશે? સી. નીચેનું કયું આવશે? બોમ્બે. વેરી ગુડ. કયું આવશે? બોમ્બે. કારણ કે આમાં કિલેટ ફોર્મ થાય છે અને પાછા કેટલા થશે? 3. આમાં 1 છે, ઓલામાં 2 અને આમાં 3. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આ બે તો મોસ્ટ સ્ટેબલ થશે, કેનેડા અને કોલંબિયા. હવે આ બેમાં ચેક કરો લીસ્ટ સ્ટેબલ કયું આવશે? બી. ઓક્સી બે સેમ કમ્પાઉન્ડ છે, ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? ઓલામાં +2, આ 0 એટલે અહીંયા કેટલું થશે? +2 અને અહીંયા કેટલું થશે? +3. તો +2 છે કેવું હશે? લેસ સ્ટેબલ.
હવે આની અંદર એ લોકોએ શું કીધું, બધાની વેલ્યુ આપી દીધી K1 K2 K3 અને K4. તો B4 ફાઇન્ડ કરવું પડે. B4 કઈ રીતે ફાઇન્ડ થશે? K1 ઇન્ટુ K2 K3 ઇન્ટુ K4 એટલે શું મળી ગયું? B4. અને પછી બીટા ડિસોસિએશન ફાઇન્ડ કરવાનું છે. તો શું આવશે? 1/B4. અહીંયા મૂકી દો વેલ્યુ એટલે શું મળશે? બીટા ડિસોસિએશન. ઓકે, સોલ્યુશન મેં લીધું છે. અહીંયા K1 K2 K3 K4 નું મલ્ટિપ્લિકેશન કરી નાખો એટલે શું મળી જશે? K ઓવર B4 અને 1/ લઈ લો એટલે ડિસોસિએશન. હોમવર્ક લખી નાખો. લેક્ચર બાકી છે. થઈ ગયો. હાલો અહીંયા જો આપણે થોડુંક જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ છે, બેઝિક છે, ત્યાં ડિસ્કસ કરી નાખીએ છીએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં છે આપણે કરવાનું છે. બનશે તો નેક્સ્ટ લેક્ચર છે, લાસ્ટ લેક્ચર છે, રાખી દેશું. ખેંચવું તો હજી વધારે લઈએ બેન. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ અહીંયા ધ્યાન રાખો. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ જે છે એની અંદર એક જે છે એ કયું આવશે? ML4. ML4 જે છે એક આપણે રહી ગયો ટોપિક ઓલામાં કરવાનું. પેલા એ જોઈ લઈએ. મોડ્યુલમાં તમને ખાલી કહેવાનું જ હતું. મેટલ કાર્બોનિલ જે છે એની અંદર એક્ઝામ્પલ છે એ લોકો આપ્યું છે NiCO4. શું થશે? ટેટ્રા કાર્બોનિલ નિકલ. કયો શેપ થશે? ટેટ્રાહેડ્રલ. ધીસ વન ઇઝ પેન્ટા કાર્બોનિલ આયન. ઓક્સિડેશન સ્ટેટ કેવો આવશે? 0. બધામાં કાર્બોનિલ છે 0 એટલે આનો ઓક્સિડેશન સ્ટેટ કેવો થઈ જશે? 0. તો ટેટ્રા કાર્બોનિલ 0, પેન્ટા કાર્બોનિલ આયન 0. આ જે છે એની અંદર ઓક્ટા કાર્બોનિલ કોબાલ્ટ 0. આને શું કહેવાશે? ડેકા કાર્બોનિલ મેંગેનીઝ 0. અને આ જે છે હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ 0. આ જે છે એ બધાના સ્ટ્રક્ચર છે ટેટ્રાહેડ્રલ છે, ટ્રાયગોનલ બાયપિરામિડલ છે. ઓલાની અંદર 2 ટેટ્રાહેડ્રલ શેપ છે એ થશે. આની અંદર 2 ટ્રાયગોનલ બાયપિરામિડલ થશે 10 છે એટલે. અને આ જે છે શેપ કયો થશે? ઓક્ટાહેડ્રલ. આનું એક સ્પેસિફિક સ્ટ્રક્ચર જે છે આપેલું છે, મોડ્યુલમાં નથી એટલે ડ્રો કરી નાખજો. નાના 2 MCQ તમારા આવશે. આ જે છે એ બ્રિજ લિગેન્ડ કહેવાશે. તો અહીંયા 1 બ્રિજ લિગેન્ડ છે ને અહીંયા 1 છે એ કયું થશે? બ્રિજ લિગેન્ડ. અને કોબાલ્ટ કોબાલ્ટ વચ્ચે 1 કયો આવશે? સિગ્મા બોન્ડ. તો આની અંદર છે સ્પેસિફિકલી MCQમાં પૂછાય છે ઓક્ટા કાર્બોનિલ કોબાલ્ટ 0. એમાં બ્રિજ લિગેન્ડ છે કેટલા હશે? 2. અને કોબાલ્ટ કોબાલ્ટ વચ્ચે 1 કયો હશે? સિંગલ બોન્ડ. ડ્રો કરી નાખજો મોડ્યુલમાં લાસ્ટમાં. એપ્લિકેશન હતી ને ત્યાં પાછળ કાલે આપણે ડ્રો નહોતા કર્યો એટલે નાઇટ્રોસો વાળા, ત્યાં જગ્યા હશે જ ભાઈ. એટ છે એટલે શું કહેશું? ઓક્ટા કાર્બોનિલ કોબાલ્ટ 0. ઓલામાં 10 હતા તો ડેકા. હાલો ML4 ટાઈપ.
Ml4 છે એની અંદર 1 છે એ કયું આવશે? sp3. sp3 એટલે કયું હશે? ટેટ્રાહેડ્રલ. અને સેકન્ડ જે છે કયું આવશે? dsp2. dsp2 કયો શેપ થઈ જશે? સ્ક્વેર પ્લેનર. તો આની અંદર છે ટેટ્રાહેડ્રલ છે મેટલ, આ રીતે લિગેન્ડ છે આવશે. લિગેન્ડ સેપરેટ હોય પણ તમે એનું રોટેશન કરો એટલે કેવું આવશે? સેમ જ રહેશે. તમે આ રીતે ટેટ્રાહેડ્રલ છે, આ લિગેન્ડ છે અહીંયા લઈ જાઓ તો એ સેમ જ રહે. આ લિગેન્ડ અહીંયા શિફ્ટ કરો તો ગમે ત્યાં શિફ્ટ કરો તો એ સેમ જ અરેન્જમેન્ટ રહેશે. તો જે ટેટ્રાહેડ્રલ છે એની અંદર GI છે એ શો કરશે નહીં. સ્ક્વેર પ્લેનર છે એની અંદર કરશે. ત્યારે આપણે જે ડિસ્કસ કરીએ છીએ એમાં લિગેન્ડ રેશિયો છે 2:2 છે, એટલે મેટલ A2 અને B2. અહીંયા A and B મોનોડેન્ટેટ લિગેન્ડ્સ. તો Ma2B2 લિગેન્ડ રેશિયો છે એ કેટલો આવશે? 2:2. આ મેટલ સાથે આ A B સેમ લિગેન્ડ છે, બે વચ્ચેનું એંગલ છે 90 હોય તો કયું કહેવાશે? સિસ. અને 180 હોય તો કયું કહેવાશે? ટ્રાન્સ. તમે આલ્કિનમાં કરતા હતા, ડબલ બોન્ડ છે એની અંદર એડજસ્ટન હોય, આ રીતે ઉપર હોય તો શું કહેવાશે? સિસ. આ નીચે સેમ હોય તો શું થશે? સિસ. ઓપોઝિટ હોય તો ટ્રાન્સ. આવું કરતા હતા. અને સેમ કાર્બન ઉપર એટેચ હોય, સેમ ગ્રુપ, તો નોટ પોસિબલ. એની લિમિટેશન થઈ ગઈ. તો સેમ અહીંયા જે છે આ રીતે બોન્ડ એંગલ જે છે સેમ લિગેન્ડમાં 90 થાય તો કયું થઈ જશે? સિસ. અને 180 થાય તો કયું થઈ જશે? ટ્રાન્સ. તો આ જે છે કેટલું થઈ જશે? 180. તો આને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સ. તો ટુ સેમ લિગેન્ડ છે એ આ રીતે 90 ડિગ્રી હોય તો શું કહેવાનું? સિસ. 180 હોય તો શું કહેવાશે? ટ્રાન્સ. લિગેન્ડ રેશિયો છે અત્યારે આપણે કેટલું લીધું છે? 2:2. બોથ ધ લિગેન્ડ છે કેવા છે? મોનોડેન્ટેટ લિગેન્ડ. હવે આપણે સેકન્ડ જે છે Ml6. તો Ml6 મેટલ સાથે કેટલા લિગેન્ડ એટેચ હશે? 6. કયો શેપ થશે? ઓક્ટાહેડ્રલ. એમાં શેપ તો ફિક્સ જ રહેશે, ખાલી હાઇબ્રિડાઇઝેશન ચેન્જ થાય, D2sp3 ઓર sp3D2. ઇનર ઓર આઉટર કોમ્પ્લેક્સ છે આપણે કીધું હતું. આમાં શેપ તો કયો આવશે? ઓક્ટાહેડ્રલ. આની અંદર લિગેન્ડ રેશિયો છે આપણે કેટલો લઈએ છીએ? 2:4. A2B4 લિગેન્ડ રેશિયો છે કેટલો લીધો છે? 2:4. એટલે A2B4 લિગેન્ડ છે અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ બધા કેવા છે? મોનોડેન્ટેટ લિગેન્ડ્સ. શેપ છે આનો કયો થશે? ઓક્ટાહેડ્રલ. M. આ રીતે અહીંયા કયું આવશે? ઓક્ટાહેડ્રલ. હવે આની અંદર આપણે કીધું રૂલ કયો કીધો છે? સેમ લિગેન્ડ નેબરમાં હોય તો કયું કહેવાશે? સિસ. તો અહીંયા આગળ હું A રાખું, આ એના નેબરમાં મૂકી દો A. અને આપણે કર્યું તો આ રીતે હમણાં અહીંયા એંગલ કેટલું હશે? 90. તો આ જે છે એ કયું થઈ જશે? સિસ. બાકી બધામાં B અને અહીંયા છે એ કયું આવશે? B. તો આ કયું થઈ જશે? સિસ. હવે A અહીંયા અને ડાઉન સાઈડ A, તો આ કેટલું થઈ જશે? 180. બાકી બધામાં કયું આવશે? B. તો આ કયું થઈ જશે? ટ્રાન્સ. તો 1 is cis and another કયું થશે? ટ્રાન્સ. 2 આ રીતે A મેટલ અને લિગેન્ડ આ એંગલ છે કેટલું થશે? 90. અને અહીંયા આવે એટલે આ કયું થઈ જશે? 180. તો આ કયું થઈ ગયું? ટ્રાન્સ. અને આ કયું થશે? સિસ. લિગેન્ડ રેશિયો કેટલો લીધો છે? 2:4. લિગેન્ડ રેશિયો કેટલો છે? 2:4. બુક પાથરીને ઓક્ટાહેડ્રલ છે એની અંદર આપણે આ રીતે લઈએ છીએ. દુબઈ જવાનું જ બેન?
અહીંયા જે છે આપણે આ રીતે અરેન્જમેન્ટ કર્યું હતું. અહીંયા એક લિગેન્ડ છે ક્યાં હશે ઉપર અને સેકન્ડ લિગેન્ડ છે અહીંયા કયું હશે નીચે. આ રીતે શેપ છે કયું થશે ઓક્ટાહેડ્રલ. અહીંયા એ હોય, અહીંયા સેન્ટરમાં મેટલ અને અહીંયા એ, તો આ એંગલ છે કેવો થઈ જશે 90. એટલે એક અહીંયા હશે એ, એની એ છે ગમે કોર્નરમાં તમે મૂકો. આ એ મેટલ, અહીંયા લિગેન્ડ એ, એટલે કેવું થઈ જશે 90. તો કયું કહેવાશે સીસ. અહીંયા એ મેટલ અને નીચે એ, એટલે કેટલું 180, એટલે કયું થઈ જશે ટ્રાન્સ. તો ટુ સેમ લિગેન્ડ છે આ રીતે આવશે લાઇનમાં વર્ટિકલ, તો કયું કહેવાશે ટ્રાન્સ. અને અહીંયા 1A અને એની વન કોર્નરમાં હોય એટલે એંગલ તો એનું કેટલું થશે ગમે ત્યાં 90 જ, એટલે એ કયું થઈ જશે સીસ. સેકન્ડ આની અંદર લિગેન્ડ રેશિયો છે કેટલો લઈએ છે 3:3. અત્યારે હજી લિગેન્ડ્સ આપણે કયા લીધા છે મોનોડેન્ટેટ લિગેન્ડ્સ, MA3B3. M હવે અહીંયા આગળ આ એ અને એ, તો આ 90, અહીંયા કેવું થઈ જશે 90, એટલે આને શું કહેવાશે સીસ. આઈ સીસ છે ને આઈ સીસ છે, અહીંયા લિગેન્ડ રેશિયો કેટલો છે 2:4, અહીંયા કેટલો છે 3:3. તો આને સેપરેટ કરવા માટે ને આમે અહીંયા આપણે તમે બી લ્યો તો અહીંયા બી અને અહીંયા કેવું આવશે બી. તો આ જે છે એ આખું આમ ડાયાગ્રામ 3 ડાયમેન્શનલ તમે શેડ કરો તો એના જેવું જ અહીંયા આવશે, પણ ક્યાં આવશે ડાઉન સાઈડ આવશે. આ ઉપર હોય તો ક્યાં આવશે નીચે. તો આને એ લોકો શું કહે છે ફેશિયલ. આને શું કહેવાનું ફેશિયલ. સીસ કયો તોય ચાલે, પણ આ બેને સેપરેટ કરવા માટે એ લોકોએ કયું કહી દીધું છે ફેશિયલ. આની અંદર 1A થઈ ગયું 90, એની વન કોર્નરમાં એ રાખી દઈએ, બાકીના બધા પ્લેસમાં શું આવશે બી. તો મેરીડાયનલ. આમ જો તો કયું થઈ ગયું આપણું ટ્રાન્સ. આ 180 એટલે કયું થશે ટ્રાન્સ, અને અહીંયા જે છે 90 એટલે આ કેવું થઈ જશે સીસ. સીસને એ લોકોએ શું કીધું છે ફેશિયલ, ઓર આને શું કહેવાનું મેરીડાયનલ. જ્યોમેટ્રી છે એ જોઈએ આપણે. ફર્સ્ટ આપણું આ જે છે લિગેન્ડ રેશિયો 3:3. આ જે છે ફેશિયલ, એટલે અહીંયા સેન્ટરમાં આપણે છે એ શું રાખીએ છીએ એ, પછી 1A આ કોર્નરમાં રાખીએ તો આ એંગલ કેટલું થશે 90, અહીંયા રાખો એટલે કેવું થઈ જશે 90, એટલે કયું કીધું છે સીસ. સીસને અહીંયા કયું નેમ આપી દીધું છે ફેશિયલ. હજી 1 નીચે આ રીતે, તો અહીંયા એ એટલે આ કેવું થઈ ગયું ટ્રાન્સ, અને એની વન કોર્નરમાં એ રાખી દો તો રિમેનિંગ 3 કોર્નરમાં કયું આવી જશે બી, તો એ કયું કહેવાશે ફેશિયલ. તો આ એ એની વન કોર્નરમાં એ અને રિમેનિંગ 3 કોર્નરમાં કયું આવશે બી, બરોબર મેરીડાયનલ. તો એ ટ્રાન્સ ઓર એને આપણે શું કહીએ છીએ મેરીડાયનલ. તો અહીંયા ઉપર એ નીચે એ, એની વન કોર્નરમાં એ રાખી દઈએ, અહીંયા આપણે રાખી દઈએ તો કયું થઈ જશે મેરીડાયનલ ઓર ટ્રાન્સ. ઓલામાં શું કીધું અહીંયા ઉપર એ, આ 2 કોર્નરમાં એ, બાકી બધા પ્લેસીસમાં કયું આવશે બી, તો ફેશિયલ ઓર સીસ. તો ખાસ છે જ્યોમેટ્રી છે માઇન્ડની અંદર છે એ સેટ કરજો. અહીંયા જે છે ML4 ટાઈપ, એમાં આપણી પાસે SP3 ટેટ્રાહેડ્રલની અંદર છે શો કરશે નહીં GI. DSP2 સ્ક્વેર પ્લેનરમાં લિગેન્ડ રેશિયો કેટલો લીધો છે 2:2. આ રીતે 90 હોય તો કયું થઈ જશે સીસ, અને આ જે છે કયું હશે 180 આવે તો ટ્રાન્સ. ML6માં ઓક્ટાહેડ્રલમાં લિગેન્ડ રેશિયો 2:4 છે, એમાં આ રીતે 90 આવે તો કયું થઈ જશે સીસ, 180 આવે તો ટ્રાન્સ. 3:3 લિગેન્ડ રેશિયો, તો 1 2 3 આ રીતે સિક્વન્સમાં હોય એમ યાદ કરો તોય વાંધો નહીં. અને અહીંયા કેટલા થશે 90, તો આ સીસ છે અને આપણે શું કહી દીધું ફેશિયલ. અને અહીંયા એ 180, એની વન કોર્નરમાં એ, રિમેનિંગ 3માં બી, તો ટ્રાન્સ ઓર શું કહેવાશે ફેશિયલ. લખી નાખો.
નેક્સ્ટ લેક્ચરમાં એલટીમાં આટલું હશે અને હજી એક ડાયાગ્રામ ડ્રો કરું છું બરાબર, કારણ કે આ મેઇન છે. આપણે ઓલામાં કેમ હાઇબ્રિડાઇઝેશનમાં કીધું તો આગળનું આવડશે તો પછી ફટાફટ થશે, એટલે આ મેઇન છે એટલું આવડશે એટલે પછી ફટાફટ જશે. જીઆઈ બધાના આઈસોમર્સ છે આપણે ફોર્મ કરવાના આવશે. Yeah. લિગેન્ડ છે 4 હોય તો કયું આવશે? સ્ક્વેર પ્લેનર. મોનોડેન્ટેડ લિગેન્ડ છે, લિગેન્ડ રેશિયો કેટલો લીધો છે? 2:2. આ 2 સેમ અને આ 2 સેમ. પછી ML6 તો એમાં ઓક્ટાહેડ્રલ, એમાં લિગેન્ડ રેશિયો છે મોનોડેન્ટેડમાં 2:4 તો કયું આવશે? સિસ એન્ડ ટ્રાન્સ. 3:3 તો કયું આવશે? સિસ અને ટ્રાન્સ. પણ આપણે શું કીધું છે? ફેશિયલ એન્ડ મેરિડાઇન. હવે આપણી પાસે આ જે છે ML6 ટાઈપ છે એની અંદર 2:4 છે, એમાં આપણે ચેન્જ કરીએ તો MA2B2 છે એમાં M AA ટ્વાઇસ અને B2 લઈએ. AA ટ્વાઇસ આ શું ઇન્ડિકેટ કરે છે? બાયડેન્ટેટ લિગેન્ડ. આ શું ઇન્ડિકેટ કરશે? બાયડેન્ટેટ લિગેન્ડ. આ મોનોડેન્ટેટ છે ને આ કેવું થઈ જશે? બાયડેન્ટેટ લિગેન્ડ. એક્ઝામ્પલ આપણે લઈએ MN EN ટ્વાઇસ Cl2 અને અહીંયા જે છે આપણે ચાર્જ છે +4 એ લોકો પણ. તો MN EN ટ્વાઇસ Cl2 અને કેવું આવશે? +4 કે +2 ગમે, કારણ કે કેટલું થઈ જાય? -2 +2 +4. તો MN EN ટ્વાઇસ Cl2 અને +2. તો આની અંદર આપણે છે ડાયાગ્રામ છે ડ્રો કરીએ તો આ MN EN ટ્વાઇસ અને Cl2. EN ટ્વાઇસ છે આ રીતે ઇલેક્ટ્રોન પેર છે ડોનેટ કરી. EN ટ્વાઇસ એટલે ઇથેન 1,2 ડાયમાઇન હોય, કિલેટ ફોર્મ કરે, આ લોન પેર અહીંયા ડોનેટ કરે ને અહીંયા. પણ આપણે શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખાય EN અને આ રીતે. તો આ ઇલેક્ટ્રોન પેર છે બંને ડોનેટ કરે ને EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. આ જ વસ્તુ હવે આપણે શોર્ટમાં છે આ રીતે અહીંયા ઇન્ડિકેટ કરીએ છીએ. તો અહીંયા 1 EN, આ સેકન્ડ EN અને અહીંયા Cl, 1 Cl here. ઉપર કેટલો આવશે? ચાર્જ +2. This one is known as cis form. આ રીતે લઈએ MN EN EN 1 Cl here 1 Cl. જો 180 આવી ગયું, આ જે છે આ રીતે હોય એટલે કેટલું હશે? 90. એટલે આ સિસ ફોર્મ અને આ કયું થઈ જશે? ટ્રાન્સ. તો આ સિસ અને આ કયું થઈ ગયું? ટ્રાન્સ. અહીંયા લિગેન્ડ કઈ રીતે લીધા છે? AA2B2. AA2 એટલે આ બાયડેન્ટેટ એટલે આ 4 વેલેન્સી થઈ ગઈ અને આ 2 એટલે ટોટલ કેટલું થઈ ગયું? 6 જ. ઓક્ટાહેડ્રલમાં કેટલું હોય? 6, કોઓર્ડિનેશન નંબર 6. તો અહીંયા બાયડેન્ટેટ લિગેન્ડ હોય તો આ સિસ અને આ કેવું થઈ જશે? ટ્રાન્સ. તમે ડાયાગ્રામની અંદર છે ઇમેજ કરો તો આ રીતે થશે. અહીંયા લિગેન્ડ હોય, અહીંયા નીચે છે શું આવશે? લિગેન્ડ. તો અહીંયા આગળ જે છે લિગેન્ડ, ઉપર લિગેન્ડ, તો એ બે જગ્યાએ Cl
અને અહીંયાથી આ રીતે જે છે આ 2 વેલેન્સી છે એમાં 1 રિંગ બનાવે, 1 અહીંયા બટરફ્લાય જેવું થઈ જશે, ઉપર અને નીચે CL 1 આ સાઈડ અને 1 આ સાઈડ, એટલે આ જે 2 વેલેન્સી આ 2, 1 અબવ 1 બિલો એટલે 6 વેલેન્સી છે એની થઈ ગઈ. કયો શેપ થશે? ઓક્ટાહેડ્રલ. અને આ જે અરેન્જમેન્ટ છે એને આપણે શું કીધું છે? ટ્રાન્સ. સિસની અંદર છે એ શું થશે? અહીંયા 1 છે તમે EN લીધું, અહીંયા 1 જે છે આપણે શું લીધું છે? CL. તો 1 કોર્નરમાં CL મૂકવું પડે તો જ 90 થશે. તો અહીંયા 1 CL અહીંયા, આ 2 વેલેન્સી અહીંયા સેટિસ્ફાય થઈ ગઈ. હવે આ 1 વેલેન્સી એને ઉપર બાકી રહી, તો EN છે અહીંયા ઉપર અહીંયા રિંગ ફોર્મ કરશે. જો થોડુંક વિચારજો એટલે આઈડિયા આવી જશે. તમારે કંઈ ડ્રો નથી કરવાના, આ તો મજા આવે એટલે. તો અહીંયા છે આપણી પાસે આ રીતે આપણે રાખ્યું છે, 1 EN અહીંયા લઈ લીધું એટલે આ 2 વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ. 1 CL મેં અહીંયા રાખ્યો, 1 CL અહીંયા એટલે આ 90 થઈ ગયું 6. હવે કઈ વેલેન્સી બાકી રહી? આ કોર્નરની અને એક અહીંયા ઉપરની. તો અહીંયા એ રિંગ ફોર્મ કરશે આ રીતે, એટલે એ બધી વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ. તો આ જે છે સીસ અને આ કેવું થઈ જશે? ટ્રાન્સ. ડ્રો કરી નાખે. બસ મોડ્યુલમાં તો આપણે NCERTમાં તો એટલું જ આપ્યું છે, આપણે હજી થોડુંક ડિટેલમાં જાશું નેક્સ્ટ લેક્ચરમાં. આમાં આઈડિયા આવે? જો તો આ જે છે મિરર ઇમેજ આપશે કે નહીં આપે? સુપર ઇમ્પોઝેબલ છે કે નોન સુપર ઇમ્પોઝેબલ? નોન સુપર ઇમ્પોઝેબલ. તો ઓપ્ટિકલી કેવું થશે? એક્ટિવ. અને આ કેવું થશે? સુપર ઇમ્પોઝેબલ. આપણે એવું કીધું હતું રાઈટ હેન્ડ, અને આ કયું લેવાનું? લેફ્ટ હેન્ડ. આ રીતે સ્લાઇડ કરવાનું, આમ નથી કરવાનું. આપણે સ્લાઇડ કરો તો આ રીતે છે, આ શું થઈ જશે? નોન સુપર ઇમ્પોઝેબલ. એટલે ઓપ્ટિકલી કેવું થશે? એક્ટિવ. આની મિરર ઇમેજ લઈને સ્લાઇડ કરો તો નોન સુપર ઇમ્પોઝેબલ, એટલે આ કેવું આવશે? ઓપ્ટિકલી એક્ટિવ. અને આ જે છે એ કેવું થશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એ બધું આવશે ત્યારે કરશું નેક્સ્ટ લેક્ચરમાં. થોડીક વારનું જ છે એ બધું. આનું આપણું એકદમ ઇઝી છે, ઓપ્ટિકલી એક્ટિવ ને ઇનએક્ટિવ. માઇન્ડમાં સેટ કરી નાખજો. ફર્સ્ટ આપણે કયું કર્યું હતું? ML4. ML4 માટે ટેટ્રાહેડ્રલ છે શો નહીં કરે સ્ક્વેર પ્લેનરમાં. એ ભાઈ અહીંયા ધ્યાન રાખ. સ્ક્વેર પ્લેનરમાં કયું આવશે? લિગેન્ડ રેશિયો 2:2. તો કયું આવશે? સીસ એન્ડ ટ્રાન્સ. ML6માં ઓક્ટાહેડ્રલમાં લિગેન્ડ રેશિયો છે 2:4. તો કયું આવશે? સીસ એન્ડ ટ્રાન્સ. 3:3. તો કયું આવશે? ફેશિયલ એન્ડ મેરિડાઇન. એ બધું કોના માટે કર્યું હતું? મોનોડેન્ટેડ લિગેન્ડ. અહીંયા જો બાયડેન્ટેડ લિગેન્ડ હોય તો આ રેશિયો 2:4 જેવું જ થઈ ગયું. આ 4 અને 2 વેલેન્સી. તો એમાં કયું આવશે? સીસ અને ટ્રાન્સ. ઓકે, આટલા સ્ટ્રક્ચર છે તમારે ડ્રો કરવાના છે LTમાં. એક PYQ છે એ મને મળ્યો નથી, આપણી મોડ્યુલમાં નથી, પણ JEEમાં હોય છે કે આ રીતે છે. કાર્બોનિલ છે, કાર્બન એન્ડ ઓક્સિજન બોન્ડ લેન્થ છે 1.128 સપોઝ એંગસ્ટ્રોમ છે, અને મેટલ કાર્બોનિલ બોન્ડ છે એ ફોર્મ થાય તો આની અંદર કાર્બન અને ઓક્સિજન છે એની બોન્ડ લેન્થ છે એ કેટલી થશે? ઓપ્શન છે એ તમને આપી દેશે 1.100 એંગસ્ટ્રોમ, 1.152 એંગસ્ટ્રોમ અને 1.130 એંગસ્ટ્રોમ. કયું આવશે? આ જે છે કાર્બન અને ઓક્સિજન બોન્ડ લેન્થ કેટલી આપી છે? 1.128 એંગસ્ટ્રોમ. હવે અહીંયા મેટલ કાર્બોનિક બોન્ડ છે એ ફોર્મ થાય એટલે આની બોન્ડ લેન્થ છે એ શું થશે? ડિક્રીઝ. અને આની શું થશે? ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ થાય તો આનાથી મોર વેલ્યુ જોવી પડશે. એનાથી મોર વેલ્યુ કઈ છે? કઈ બે છે? 1.10 તો છે, એનાથી લેસ થઈ. આ બેમાં કઈ છે? આ 1.15 તો એ લેસ નો થઈ. 152 છે, સોરી આ બે. તો આ બેમાં નિયર વેલ્યુ જોઈ લેવાની.
નિયર વેલ્યુ કઈ છે? તો કયો આન્સર આવશે? 1.130. આવો જ MCQ છે, એમાં બે વેલ્યુ નિયર એ લોકોએ આપેલી છે, એમાં સૌથી વધારે નિયર હોય એ આપણે લઈ લેવાનું. સૌથી નિયર વેલ્યુ પાછી આ બેમાં કઈ આવશે? આ શું ડાઉટ હતો? હા, એટલે આવો એક PYQ છે, મને એક્ઝેક્ટ વેલ્યુ યાદ નથી, પણ ક્યાંક ટેસ્ટમાં આવે તો તમારે આ રીતે વિચારવાનું કે અહીંયા જે છે મેટલ કાર્બોનિલ થાય એટલે આ બોન્ડ લેન્થ છે એ શું થશે? ડિક્રીઝ થાય. તો આ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો આનાથી મોર વેલ્યુ હશે, અને બે ઓપ્શનમાં વેલ્યુ હોય મોર, તો નિયર જે હોય એ લઈ લેવાનું. આટલું રાખો. હવે 1 લેક્ચર છે આપણે લેશું, એમાં બધું ડિટેલમાં છે ડિસ્કસ કરવાનું છે. NCERTમાં જો આ રીતે આપેલું છે. લિગેન્ડ છે અહીંયા કયું આવશે? સ્ક્વેર પ્લેલેન્ડ. લિગેન્ડ રેશિયો કેટલો છે? 2:2. અને અહીંયા 4 લિગેન્ડ છે, આ કયું થશે? સીસ 90 અને ઓલું 180, કયું થઈ જશે? ટ્રાન્સ. પછી લિગેન્ડ રેશિયો છે 3:3, તો આ જે છે કયું થશે? 90 એટલે સીસ અને 180 એટલે કયું થઈ જશે? ટ્રાન્સ. એની અંદર સેકન્ડ આપ્યું છે, આ કયું ફોર્મ થઈ જશે? સીસ અને ઓલું કયું આવશે? ટ્રાન્સ. એમાં Cl છે ક્યાં છે? 180. અને આ જે છે આપણી પાસે ફેશિયલ અને ઓલું કયું થઈ જશે? મેરીડાયનલ. આની અંદર 3 લિગેન્ડ સેમ છે, તો 1 2 3 અને અહીંયા 1 2 3. ઓલાની અંદર આ 180 છે, ટ્રાન્સ છે, અને આપણે શું કીધું છે? મેરીડાયનલ. MER મર છે એ શોર્ટમાં લખે છે, આમાં ફેસ. ઓકે, આ તો બધું થઈ ગયું. ઓકે, આટલું રાખો. નેક્સ્ટ લેક્ચરમાં LTમાં ડાયાગ્રામ છે ડ્રો કરવાના હશે. લેક્ચરનું તમને સેટરડે છે ઇન્ફોર્મ કરી દેશે, બરાબર, કેટલા વાગે છે મંડે, કારણ કે મંડે તમારે ઓલું શેડ્યુલ સ્ટાર્ટ થાય છે ને ટેસ્ટનું, એટલે એમાં ડિસ્ટર્બ ન થાય એવી રીતે કાંઈક એરેન્જ છે એ લેક્ચર કરશું. આખો દિવસ રીડિંગ હશે ને, એટલે બને તો મોર્નિંગના લેક્ચર લઈ લેશું, પછી તમારે કન્ટિન્યુ લાસ્ટ સુધી ફિઝિક્સ છે કે બાયોલોજી છે? ટાઈમ ટેબલ. હા, એટલે ઓલી સભા છે ને એમાં આપશે ટાઈમ ટેબલ, સર એક્સપ્લેન કરો.